વડોદરા શહેરના આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી તરફ જતા માર્ગ ઉપર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે। 3 યુવાનો એક બાઇક ઉપર જઈ રહ્યા હતા અને ત્યારે એક યુવક અચાનક બાઇક પરથી નીચે પટકાતા પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી ટ્રકની નીચે આવી જતા જ ઘટના સ્થળ પર તેનું કરુણ મોત થયું હતું। એક્સિડન્ટ બાદ બાઇક ચાલક યુવાન અને અન્ય સાથીઓ ઘટના સ્થળેથી ફરાર થયા હતા। ઘટનાને જોઈ આજુબાજુના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। જોકે ઘટના સ્થળે પહોંચેલી ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો। હવે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બાઇક ચાલક અને અન્ય યુવકો અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરી રહી છે। પોલીસે માર્ગ પરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે।